હલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? બે એક દિવસથી ઇટ્સ રેનિંગ નાઇસ, વાતાવરણ ઠંડક છે અને હવે તમારા મગજમાં ભણવાનો પણ થોડોક ટેમ્પો મળશે. ગરમીમાં પણ ડિસ્ટર્બ હતા. નાવ યુ કેન યુટિલાઇઝ ધ મેક્સિમમ ટાઈમ ઇન યોર સ્ટડી એન્ડ ટ્રાય. વી હેવ કમ્પ્લીટેડ યુનિટ 1, read 1 and read 2. Today I will discuss the comprehension, vocabulary and grammar section. First of all, on page number 7, vocabulary, comprehension. Comprehension and vocabulary are based on read 1 and read 2 properly, purely. તમે લેસનને યુનિટને વારંવાર વાંચશો ને તમે કોમ્પ્રિહેન્શન અને વોકેબ્યુલરી એક્સરસાઇઝ કરી શકશો. જોઈએ કોમ્પ્રિહેન્શન 2 C2.2 જુઓ. એમાં બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે, જેમ કે અ બિગ ડબલ એજ નાઇફ, અ ગુડ સ્ટોરી ટેલર, અ બ્રાઉન ફર કેપ. આ બધા વર્ડ્સ આપણે રીડ 2માં આવી ગયા. સૂચના શું છે? ક્લાસિફાય ધ વર્ડ્સ ફ્રેઝિસ ડિસ્ક્રાઇબિંગ ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ અલીભાઈઝ પર્સનાલિટી. નીચે એને એક ટેબલ આપ્યું છે. ટેબલ એટલે કોઠો યાદ રાખજો, ટેબલ નહીં શોધવા બેસતા. ટેબલ, કોઠાને ટેબલ કહી શકાય. નીચે જે ટેબલ આપ્યું છે એમાં પહેલું છે અપીર. હું એનું ટ્રાન્સલેશન આપ્યું. અપીર એટલે દેખાવ, સ્પેશિયલ સ્કિલ વિશિષ્ટ આવડત, મેનલીનેસ પુરુષત્વતા ગુણ, રેડીનેસ ફોર સેલ્ફ પ્રોટેક્ટ સ્વ બચાવના તૈયારી, નેચર સ્વભાવ, ક્લોથિંગ કપડાં, પ્રોફેશન એટલે વ્યવસાય, અને ફ્રેન્ડલી એટીટ્યુડ મૈત્રી સભર એટીટ્યુડ અભિગમ. આમાં ઉપના ગ્લોસરી ક્યાં ક્યાં સેટ થાય તમારે લખવાની છે. ટેક્સ્ટમાં લખશો, વાંધો નહીં આવશે. ચોપડામાં પણ લખી નાખશો. C2.3 સે વેધર ધ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. તમે યુનિટને બરાબર વાંચ્યો હશે તો સ્ટેટમેન્ટ ટ્રુ કે અગત્યનું છે, તમારા પેપરમાં આવે છે ટ્રુ ફોલ્સ. જેમ કે વેન અલીભાઈ હર્ડ સમ ફ્રેન્ડ ગાઉલ હી થોટ ઇટ વોઝ અ સ્નો લેપર્ડ. ટ્રુ કે ફોલ્સ? હી વોઝ નોટ સર, ખબર જ નહોતી કોનો અવાજ સંભળાય છે, એટલે સ્નો લેપર્ડ કન્ફર્મ નથી, ધ્યાન આપજો. એટલે શું છે? ફોલ્સ છે. એઝ ધ ફેમિલી મેમ્બર્સ ઇન્સિસ્ટેડ અ લોટ, અલીભાઈ ડિસાઇડેડ ટુ સ્ટે વિથ ધેમ લોંગર. ખ્યાલ આવે છે ને? આપી દઉં જવાબ? નહીં. યુટિલાઇઝ યોર ઓન દિમાગ, યોર ઓન માઇન્ડ. સોરી. રામસિંહ થોટ that the mother instinct is good for the protection of young ones. વિચારજો. રામસિંહ કે મધર. The mother leopard express her love and care by licking and smelling the young cubs. True. The mother leopard was swift, otherwise she would have won the fight with the bear. False. વાક્ય નોટ શું ધ્યાનથી ડિટેલમાં. હાર્ડલી હેડ ધ બેર અપિયર્ડ વેન અલીભાઈ સ્લિપ્ડ એન્ડ ફેલ ડાઉન. ડિસાઇડ યોર સેલ્ફ. અત્યાર સુધી આપણે રેડીમેડ કામ કર્યું છે, હવે આપણે આપણા પોતાની ઇન્ટરેક્ટને વાપરીશું. C2.4 ફિલ ઇન ધ બોક્સ હુ ડીડ વોટ. કોણે કયું કામ કર્યું? જે કોઈ હુ એટલે કોણ કોણ? અલીભાઈ, કબ્સ, રામસિંહ, બેર, મધર લેપર્ડ. ડીડ વોટ શું કર્યું? અલીભાઈએ કયા કયા કામ કર્યા? જો ટ્રાવેલ છે, સેલ આવે. વેલકમ અલીભાઈએ કરેલું નહીં, રામસિંહમાં આવશે. બરાબર? ક્લાસિફાય કરી શકશો? ઓકે. C2.5 કનેક્ટ પાર્ટ A વિથ B. વેન યુ રીડ ધીસ, વોટ ક્વેશ્ચન કમ ટુ યોર માઇન્ડ? તમે જ્યારે એ પોઈન્ટ પોર્શન એ વાંચો ત્યારે તમારા પાસે શું વિચાર આવે છે? વિચાર આવે છે? આવવો જ જોઈએ. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા. પણ તમારો પ્રશ્ન કોણ છે અલીભાઈ? એના રિલિવન્ટ સેન્ટેન્સ તમારે સામેથી શોધવાનું. કયું આવ્યું? ખ્યાલ આવ્યો? કયું મળશે? કોણ હશે અલીભાઈ? હુ ઇઝ અલીભાઈ? એવું થાય ને આપણને કે અલીભાઈ કોણ છે? આલી છોકરી ખુશ થઈને દોડી છે. કારણ કે આપણે સ્ટોરી આગળની ખબર નથી એટલા માટે. ઓકે, ફિનિશ ઇટ, ડુ ઇટ કરી શકશો તમે. હવે C2.4 આ પણ સરસ છે. તમારા 12થના પેપરમાં 4 વાક્યો, એને સિન્થેસિસ કહેવાય છે, કમ્બાઇન ધ સેન્ટેન્સ. 4 વાક્યો આપેલા હોય, મેં જોડીને એક વાક્ય બનાવ્યું. એ વાક્યો આડાવડા પણ હોઈ શકે. અહીંયા પણ એવું એક એક્સરસાઇઝ આપી, સેમ નથી પણ એવી છે. હિયર આર સમ સ્ટેટ્સમેન્ટ, નંબર ધેમ ઇન ઓર્ડર ઓફ ધ ઇવેન્ટ ઇન ધ સ્ટોરી.
આપણી જે વાર્તા હાલ શીખ્યા અલીબાઈ વાળી, એના ઓર્ડરમાં વાર્તાના ક્રમમાં વાક્યને ગોઠવવાના છે. કરશો તમે, આવડે એવું છે. C2.7 તમારી પોતાની અન્ડરસ્ટેન્ડિંગ. કેમ ફ્રોમ ધ સ્ટોરી ઓફ અલીબાઈ ધ ઇન્સિડન્ટ આઈ લાઇક ધ મોસ્ટ ઇઝ ડેશ બીકોઝ ડેશ. તમને કઈ ઘટના ગમી, કેમ? હવે વ્યક્તિગત વસ્તુ છે. કોઈકને અલીબાઈના મહેમાન ગતિ જે રામસિંગે કરી એ ગમે, કોઈકને પેલા બચ્ચા રમતા હતા કબ્સ, લેપર્સ કપ, એ ગમે, કોઈકને ફાઇટિંગ પણ ગમે. ડિપેન્ડ્સ અપોન યોર ચોઇસ એન્ડ લાઇકિંગ્સ. ફ્રોમ ધ સ્ટોરી ઓફ અરુણિમા ધ ઇન્સિડન્ટ આઈ લાઇક ધ મોસ્ટ ઇઝ. અરુણિમામાં કઈ સ્ટોરી ઇન્સિડન્ટ ગમે છે તમે લખશો. વિચ કેરેક્ટર ડુ યુ લાઇક મોર, અરુણિમા, સિન્હા ઓર અલીબાઈ? વાય? યુ હેવ ટુ ગીવ ધ રીઝન્સ, સોલિડ રીઝન્સ, લોજિક આપવાનું છે તમને. કયું કેરેક્ટર ગયું, કેમ? ઠીક છે. આ તમારું કોમ્પ્રિહેન્શન મતલબ પાઠની સમજણ. કોમ્પ્રિહેન્ડ મતલબ અન્ડરસ્ટેન્ડિંગ. ધ્યાન આપજો તમે કેટલું કોમ્પ્રિહેન્ડ કરી શકો છો. આ વસ્તુ છે. હવે છે વોકેબ્યુલરી. આ બહુ અગત્યનું છે. ઇંગ્લિશ લેંગ્વેજ, કોઈ પણ લેંગ્વેજ માટે તમને જેટલું શબ્દ ભંડોળ તમારી પાસે વધારે હોય એટલું તમે કામ સારી રીતે કરી શકશો. ક્લિયર? V1 મતલબ વોકેબ્યુલરી 1 યાદ રાખજો. રાઇટ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ એઝ પર ધ ટેક્સ્ટ. એઝ પર ધ ટેક્સ્ટ મતલબ રીડ 1 રીડ 2 નો આપણે જે ભણી ગયા એ પ્રમાણે જો વાક્ય સાચું છે તો યસ લખો. ઇફ ધ રાઇટ નો ઇન ધ બોક્સ એન્ડ કરેક્ટ, જો કરેક્ટ ન હોય તો નો લખો, પછી કરેક્ટ કરવાનું છે વિધાઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન પાર્ટ. અંડરલાઇન પાર્ટ બદલવાનો નથી. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે, માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ સો ઇટ વોઝ સેફ ફોર મી ટુ કન્ટિન્યુ ક્લાઇમ્બિંગ એવરેસ્ટ. ઓક્સિજન નીકળી જાય તો જવાય ઉપર? નો. માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ સો ઇટ વોઝ નોટ સેફ ફોર મી ટુ કન્ટિન્યુ ક્લાઇમ્બિંગ. Though it was getting easier for me, I kept on pushing myself forward. તો શું આવે? Though it was getting harder for me. બ્રેકેટમાં શું આવશે? નો. અરુણિમા was brave enough not to concede to any of the difficulties of her life. Yes, અરુણિમા બહાદુર હતી પૂરી, કે કોઈને ડિફિકલ્ટી શરણે થાય એવી હતી નહીં. Till it finally happened, અરુણિમા had lost all her courage. No. Till it finally happened, અરુણિમા had not lost all her courage. ને હિંમત ગુમાવી નથી. ક્લિયર? 4 કરાવ્યા, બાકીના કરશો તમે. આવડશે. રાઈટ. V2 માં છે ફાઇન્ડ આઉટ એન્ટોનિમ્સ. લખો. એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી, ઓપોઝિટ. એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી, ઓપોઝિટ. ફ્રોમ ધ ટેક્સ્ટ ફ્રેમ સેન્ટેન્સ ઓફ યોર ઓન યુઝિંગ ધ એન્ટોનિમ. નેચરલ એનો ઓપોઝિટ આર્ટિફિશિયલ અથવા અનનેચરલ. વર્સ તમે ટ્રાય કરો, ડિક્શનરી લો, યુ હેવ લોટ ઓફ ટાઈમ. ફાર્ધેસ્ટ અતિ દૂર. ફિયરફુલી આવડે એવું છે. અપિયર ઉપસ્થિત થવું. V3 વર્ક ઇન પેર. આ કરવાની જરૂર નથી. V4 પણ નથી કરવું. હવે V6 માં જાઓ. પઝલ છે, મજા આવશે તમને. સોલ્વ ધ ક્રોસવર્ડ પઝલ વિથ ધ હેલ્પ ઓફ ધ કીઝ. એક્રોસ લાઇન એન્ડ ડાઉન કીઝ. બરાબર? એનાથી તમે કોશિશ કરજો. પઝલ છે, ઇટ્સ નોટ કમ્પલસરી ફોર ઇમ્પ્રુવેશન ઓફ નોલેજ. હવે જઈએ છીએ આપણે ફંક્શન. ફંક્શન મતલબ ગ્રામર પોઈન્ટ છે. જે નવી ટેક્સ્ટ બનાવી ફંક્શનલ એપ્રોચ છે. મતલબ અત્યાર સુધી આપણે ગ્રામરના નિયમો ગોખીને અંગ્રેજી લેંગ્વેજ આવડતી, પણ નવું જે એપ્રોચ છે એમાં કેવું છે કે તમે એને ફંક્શન ઉપયોગમાં લઈ આવો. આ લોકો સીધા નિયમો નથી આપ્યા, પણ છતાંય ફોર અવર સેલ્સ હું તમને કેટલાક રૂલ્સ આપીશ, એના કારણે તમે સોલ્વ કરી શકશો. ફંક્શનની બાજુમાં લખી રાખો શોઈંગ કન્ડિશન. આપણું યુનિટ 1નું જે ગ્રામર છે લખી રાખો શોઈંગ કન્ડિશન. શોઈંગનો સ્પેલિંગ SHOWING. શોઈંગ કન્ડિશન CONDITION. કન્ડિશન. એમાં 2 શબ્દો આવે છે, નીચે લખો. નંબર 1 શોઈંગ કન્ડિશન, શરત લગાવી. તમે શરત લગાવો ને ઘણી વખત તમારા ફ્રેન્ડ સાથે, ઘરમાં પણ આપણે, જો આવું થશે તો હું તને આવું હેલ્પ કરીશ. જો અને તો. આ ગુજરાતીમાં કન્સેપ્ટ ક્લિયર કરો, ઇંગ્લિશમાં જલ્દી ખ્યાલ આવશે. શરત લગાવી છે ને આપણે ઘણી વખત કે જો આજે જોરદાર વરસાદ પડશે તો. આગળનું વાક્ય વિચારો તમે. બરાબર? જો અને તો. ઇંગ્લિશમાં એના માટે 2 શબ્દો છે, ઇફ અને અનલેસ.
ઇફનો અર્થ થાય જો ડેશ 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 તો ધ્યાન લખવાનું નથી પણ આપણે કરીએ છીએ. ઇફમાં જ બંને આવી જાય છે. ઇફ એટલે જો ડેશ 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 તો, અને અનલેસ એટલે ઇફ નોટ જો નહીં તો. અનલેસ એટલે ઇફ નોટ જો નહીં તો. આટલું લખી રાખજો ગ્રામર ચોપડામાં, ગ્રામર સેક્શનમાં. આગળની વાત નેક્સ્ટ ક્લાસમાં કરીશ.